એ આપણને ખબર છે અને અત્યારે પણ આપણે જેને કાંટે કી ટક્કર શબ્દ વાપરીએ એ ચાલી રહ્યું છે. પણ મને એવું લાગે છે કે એક સીટ તો એક બધાને રસપ્રદ બને એના માટેની હોય છે. પણ મને એવું લાગે છે કે પૂરા બંગાળનું જે રિઝલ્ટ જે આવી રહ્યું છે એ રિઝલ્ટમાં ભાજપનું જે એકદમ માઇક્રો પ્લાનિંગ છે અને ખાસ કરીને ગયા વખતની ચૂંટણીમાં એમણે જે કરેલી ભૂલો છે. ભાજપમાં શું હોય છે કે એમણે ભૂલો કરી પણ એ ભૂલોને બીજા વખતે સુધારી લે છે. કોંગ્રેસ માટે મુશ્કેલી એ છે કે બીજા વખતે સુધારી શકતી નથી અથવા તો સુધારવા માગતી નથી. વોટેવર એને કારણે એમના રિઝલ્ટમાં ફરક પડતો નથી. ભાજપે ગયા વખતે ત્યાં કૈલાસ વિજયવર્ગીયને ઇન્ચાર્જ બનાવ્યા હતા પશ્ચિમ બંગાળની ચૂંટણી માટેના. એ આઉટસાઇડર્સ ગણાયા. એમણે મહેનત બહુ જ કરી, ખૂબ મહેનત કરી અને ભાજપના પૂરા દેશભરના કાર્યકર્તાઓ ત્યાં એકઠા થયા. આ વખતે એમણે ભૂલ સુધારી. આ વખતે તમે જુઓ બીજા રાજ્યોમાંથી બહુ જ ઓછા કાર્યકર્તાઓ ગયા હશે પણ એ લોકો ફિલ્ડમાં નથી. ક્યાંય તમને કલકત્તાની શેરીમાં કે રસ્તા ઉપર કે ક્યાંય તમને દેખાય નહીં. એ લોકો ક્યાંક ને ક્યાંક પ્લાનિંગમાં હશે પણ બહાર ન દેખાય. એવી સ્થિતિ ઊભી કરી કે બાંગ્લાની લડાઈ બાંગ્લાવાસી જ લડે, ભાજપના બાંગ્લાના કાર્યકરો જ લડે, ભલે પછી ટીએમસીમાંથી આવ્યા હોય, કોંગ્રેસમાંથી આવ્યા હોય, એ વસ્તુ છે. બીજી વાત એ છે કે આ વખતે હુમાયુ કબીરની એક આખો મુદ્દો અત્યારે કોઈ ચર્ચામાં જ નથી. પણ એ પોલરાઇઝેશન કરવાની જે કોશિશ કરવામાં આવી પણ એ છેલ્લી ઘડીએ આખું પાસું ફેલ ગયું. એ મમતા માટે હોય, ભાજપ માટે હોય કે ઓવેસી માટે હોય. તો આવા બધા પરિબળો છે એ અસર ન થયા. માત્ર અસર શું થઈ, એક ઘૂસણખોરોની વાત એ બરોબર ત્યાંના લોકોના મગજમાં ઉતરી ગઈ. બીજું, બાંગ્લાદેશમાં 1 વર્ષ પહેલાં જ જે યુવા ક્રાંતિના નામે જે કંઈ સ્થિતિ અરાજકતા સર્જાઈ એની અસર સૌથી વધુ નજીકના સ્ટેટ તરીકે પશ્ચિમ બંગાળને જ થાય. એટલે ત્યાંના લોકોને વધારે સ્થિતિની ખબર હતી કે બાંગ્લાદેશીઓની શું સ્થિતિ છે, અહીંયા જે લોકો રહ્યા છે એની શું સ્થિતિ છે. એટલે મગજમાં એક આ વાત ઉતરી. બીજી વાત એ છે કે ઘૂસણખોરોની સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બે વાત કરતા કે ભાઈ બધી જગ્યાએ ડબલ એન્જિન સરકાર છે. આ એક ભાજપે કોઈન કરેલો એક શબ્દ છે કે ભાઈ સેન્ટ્રલમાં અમે છીએ, જો સ્ટેટમાં પણ તમે હશો તો એનો તમને ફાયદો મળશે. તમારી અમે ગ્રાન્ટ મોકલીએ છીએ તો મમતા રોકી રાખે છે. હવે જુઓ કેટલી રોકી રાખે છે, નથી રોકી રાખતા, એ સંશોધનનો વિષય છે. આ તો જે રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે એના સંદર્ભમાં હું વાત કરી રહ્યો છું. તો લોકોના મગજમાં ઉતર્યું કે ભાઈ કેન્દ્ર સરકાર જે કરોડોની ગ્રાન્ટ મોકલે છે પણ મમતા બેનર્જી વ્યક્તિગત દ્વેષને કારણે કે ભાજપ સાથેના વ્યક્તિગત રાજકીય મતભેદોને કારણે એ નથી પહોંચતી. એવી વાત જ્યારે આવે તો લોકોને મગજમાં એવું આવ્યું કે ભાઈ વાત તો સાચી છે, કેન્દ્ર અને સ્ટેટ ગવર્મેન્ટ બંને એક હશે તો એનો ફાયદો વિકાસને મળશે જ. એને કારણે પણ અત્યારે આપણે જે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ, બીજેપી અત્યારે ટીએમસીથી આગળ જઈ રહ્યા છે. હજી તો આ બધા રુઝાન છે, આગળ જતા ઘણા બધા પરિણામ જેમ જેમ ધીમે આવશે એમ ચિત્ર સ્પષ્ટ થતું થશે. નરેશભાઈ, અહીંયા સવાલ મને એ પણ છે કે સૌથી વધારે 39 થી વધારે ટકા એટલે કે 50% જેટલી મહિલા વોટર્સ છે પશ્ચિમ બંગાળમાં. આ વખતે એવું લાગે છે કે એ મહિલા વોટર્સે મમતા બેનર્જી નહીં પરંતુ બીજેપીનો સાથ આપ્યો છે કારણ કે સુરક્ષાનો મુદ્દો છે ત્યાં. ના, સ્વાભાવિક છે કે આ વખતે એમણે, અને બીજું છેલ્લા 5 વર્ષમાં મહિલાઓના અત્યાચારના સંદર્ભમાં અને એવા બધા ઘણા બધા બનાવો બન્યા છે જે મીડિયામાં ચમક્યા છે. એને કારણે પૂરા દેશમાં તો એની અસર થાય સ્વાભાવિક કે ભાઈ બંગાળમાં આવી સ્થિતિ છે. પણ જે બંગાળમાં આ ઘટના બને એ બંગાળમાં સ્વાભાવિક છે કે મહિલા, અને મહિલાઓ છે એ તમે બેન સાયલન્ટ વોટર છે, એ ખબર નથી કોઈને. તમિલનાડુના સમાચાર જનતાને જણાવી દઈએ. પરિણામ અહીંયા સામે આવી ગયા છે. અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે આગળ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. તમિલનાડુના પરિણામને લઈને અહીંયા મોટા સમાચાર. જેમ જેમ રિઝલ્ટ સામે આવી રહ્યા છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જે 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે તેમાં સચોટ આંકડા અમે આપની પાસે પહોંચાડી રહ્યા છે. તમિલનાડુના અત્યારે પરિણામ સામે આવ્યા છે અને એમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે આગળ હોવાની વિગતો છે. વિનલભાઈ, અહીંયા એક સવાલ મને થાય કે કેરળમાં જે દબદબો જોવા મળે છે, આખરે એવા કયા મુદ્દાઓ છે કે જ્યાં અન્ય પાર્ટી હજુ સુધી નથી પહોંચી શકી? જો અમુક રાજ્યોની વાત કરીએ તો એની અંદર તમામ 5 રાજ્યોની અંદર જનતા તો સ્પષ્ટ અને સ્વચ્છ ચહેરાઓને તો માનતી જ હોય છે કે ત્યાંની ચૂંટણીની અંદર તે સારા ચહેરાઓ જીતીને આવે
કેરળની અંદર પણ તમે જોવા જાઓ તો ઘણા લાંબા સમયથી ત્યાંની રાજનીતિ અને ત્યાંના પ્રદેશની અંદર તમે જોવા જાઓ તો ત્યાં અમારા સંગઠનની અંદર અને સંગઠનના જે અમારા ઉમેદવારો કાર્ય પદ્ધતિઓને લઈને ત્યાં જનતાના વિશ્વાસમાં સફળતા મેળવવા માટે અમે અગ્રેસર રહ્યા. બાકીના પણ રાજ્યોની અંદર અમે ચૂંટણીઓની અંદર જે ગઠબંધનની અંદર અમે આગળ વધ્યા તે તમામ જગ્યાઓ ઉપર પણ અમારા ઉમેદવારો ત્યાંના સ્થાનિક મુદ્દાઓની અંદર પણ અમે ખૂબ સારી રીતે અને ખૂબ સારું પ્રદર્શન પણ કર્યું અને ત્યાંના જે ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર પણ જેમ જે રીતે અમે દિવસે આગળ વધી રહ્યા હતા જેમ તેમ જનતાનો પણ જે સારું સમર્થન પણ મળી રહ્યું હતું તેના આધારે પણ કહી શકાય કે ત્યાં અમે સરકારો બનાવવા જઈ રહ્યા છે. સાથે સાથે બીજા પણ 2 રાજ્યોની અંદર અમે ખૂબ સંઘર્ષની પરિસ્થિતિઓની અંદર પણ અમે કોઈ પણ બીજી વાત મૂક્યા વગર કે કોઈ એવી વાત મૂકીને કે અમારી પાર્ટીને કે શોર્ટ ટર્મ માટે ફાયદો થઈ જાય તેવી નહીં, પરંતુ જે કાંઈ પણ પરિણામ આવે તેને ડર્યા વગર અને લાંબા ગાળા માટે સ્વચ્છ રાજનીતિની અંદર અમે સારા પ્રશ્નો અને જનતાના પ્રશ્નો અને સંગઠનની અંદર સારા ઉમેદવારો, યુવાઓની પણ માંગ હતી કે અમને યુવાઓ ઉમેદવારો મળે. તમામ મુદ્દાઓ આધારિત અમે આ ચૂંટણીઓની અંદર આગળ વધ્યા છે. શરૂઆતી પરિણામો આવી રહ્યા છે. જેમ જેમ ધીમે ધીમે આગળ જઈશું તેમ આ તમામ રાજ્યોની અંદર પણ અમારા સારા ઉમેદવારો પણ જીતીને બહાર આવવાના છે અને આ 5 રાજ્યોની અંદર પણ અમે ખૂબ સારી રીતે અને ખૂબ સારા અંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ. બિલકુલ. ઘનશ્યામભાઈ, પશ્ચિમ બંગાળમાં જે રીતે ગ્રાઉન્ડ લેવલનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું આપણા પાર્ટીના દિગ્ગજો તરફથી કે ત્યાં કેવા પ્રજાના મુદ્દા છે, લોકોની શું સમસ્યા છે, કેરળમાં કેમ નહીં? કેરળમાં કેમ હજુ પણ બીજેપી કાચી પડે છે? પહેલાથી જ આપણે સ્વીકારવું પડે કે દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત નથી, પણ વેસ્ટ બંગાળ, આસામ, પોંડુચેરી જેમ તિરુવનંતપુરમાં આખું કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીને મળ્યું. એ રીતે ધીરે ધીરે અમે પણ દક્ષિણના રાજ્યોમાં જ્યાં ક્યાંક ભાષાવાદ, પ્રાંતવાદ, દાખલા તરીકે તામિલનાડુમાં શિક્ષણ નીતિનો વિરોધ કરવો, ભાષાકીય પ્રશ્નો ઉપર પ્રજાને ત્યાંના સ્થાનિક લોકોને ગુમરાહ કરવા, એમાં ઇમોશનલી જે મેં કીધું એમ બ્લેકમેલ કરવા અને મિસગાઈડ કરવા, એ અમુક મુદ્દાઓ સાથે સ્થાનિક ભાષાના લીધે પણ ત્યાં રાષ્ટ્રીય લેવલની પાર્ટીઓને થોડી આપણે તકલીફ છે. એટલે ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાં ક્યાંક સંગઠનની રીતે, ક્યાંક લોકોને સમજાવવામાં એના ક્યાંક ને ક્યાંક હજુ અમે એટલા સફળ નથી થયા. પણ જેમ જેમ દેશને, લોકોને, પ્રાંતોમાં બીજે ખબર પડે કે સ્થાનિક પાર્ટીઓ એ ખાલી એમની વારસાગત પેઢીઓ ચલાવવા માટે, એમના અંગત હિત ચલાવવા માટે એ પ્રાદેશિક પાર્ટીઓ ચાલે છે. એમાં તમે જુઓ ધીરે ધીરે બિહાર ગયું, મધ્ય મહારાષ્ટ્ર ગયું, એ જ રીતે ક્યાં બીજે પણ આ વારસાગત શાસનો ચલાવતા હતા પેઢીગત પેઢી, એવા લોકોએ હવે ફગાઈ દીધા છે. એમ આ અમે દક્ષિણ ભારતમાં પણ ધીરે ધીરે અમારો વોટ શેર વધી રહ્યો છે. પહેલાં એક પણ સીટ નહોતી, ત્યાં કેરળમાં લોકસભામાં આવ્યા, વિધાનસભામાં આવીએ છીએ, ત્યાં કોર્પોરેશનમાં આવીએ છીએ. એ રીતે અમારો વોટ શેર ધીરે ધીરે વધી રહ્યો છે અને એક દિવસ જરૂર આ દક્ષિણ ભારતની જનતા પણ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારશે દેશના હિત માટે, દેશની નીતિઓ માટે, દેશની એકતાને, અખંડતા માટે અને આદરણીય મોદી સાહેબના વિકાસને માટે. બિલકુલ. અહીંયા દર્શકોને જણાવી દઈએ કે આસામમાં અહીંયા બરાબરની જે ટક્કર છે એના બદલે હવે જે આંકડા છે એ ફેરવાઈ ગયા છે અને બીજેપી માટે અહીંયા ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. સ્પષ્ટ જે બહુમતી છે તેનાથી હવે આગળ પહોંચી ગયું છે બીજેપી અને વિપક્ષના સુપડા સાફ થયા હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે. નરેશભાઈ, પશ્ચિમ બંગાળને છોડીને જો વાત કરવામાં આવે તમિલનાડુ કે કેરળમની, તો ત્યાં કોઈ સ્થિતિ સારી બીજેપીની જોવા નથી મળી રહી. એ પહેલા હાલના વલણમાં બંગાળમાં ટીએમસી પાછળ ચાલી રહ્યું હોવાની વિગતો છે. હાલના વલણમાં બંગાળમાં ભાજપ 120 બેઠકને પાર. અહીંયા મહિલા વોટર્સ આશીર્વાદ બન્યા છે કે પછી સુરક્ષાનો જે મુદ્દો હતો, ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, એ જનતાને સ્પર્શી ગયો છે. પરંતુ હાલ જે સમાચાર સામે આવ્યા છે તેમાં બંગાળમાં ભાજપ 120 બેઠકને પાર છે. નરેશભાઈ, તમિલનાડુ અને કેરળમની ખાસ વાત કરવી છે. સાઉથ ઇન્ડિયાની જો વાત કરીએ તો ત્યાંના એમણે જે ઘનશ્યામભાઈએ કહી, એમણે સ્વીકારી એ જ વાત સારી છે કે ભાઈ દક્ષિણ ભારતની અંદર ભાજપ માટે એકલા હાથે પગ મૂકવો એ બહુ મુશ્કેલ કામ છે. એના અનેક ભાષા, પ્રદેશવાદ તમે જુઓ, અત્યાર સુધીમાં જયલલિતા જ્યાં સુધી હતા ત્યાં સુધી ભાજપે જયલલિતા સાથે ગઠબંધન કરી અને ત્યાં સરકારમાં જોડાયા.
બરોબર છે. એ પછી એઆઈડીએમકે જોડે લાસ્ટ ઇલેક્શનમાં એમણે ન કર્યું ગઠબંધન, એને કારણે એમને મુશ્કેલી પડી. આ વખતે એમણે ભૂલ સુધારી લીધી. જે હમણાં મેં તમને વાત કરી કે બીજેપી ભૂલ સુધારી લે છે, તો આ વખતે એમણે ફરી પાછું એઆઈડીએમકે સાથે ગઠબંધન કરીને એમાં કર્યું. તમે જો આંધ્રપ્રદેશમાં એમને એવું લાગ્યું કે પહેલાં એકલા લડ્યા, ભાજપે એકલા લડવાની કોશિશ કરી, તો ત્યાં એમને લાગ્યું કે પવન કલ્યાણ જોશે, તો અભિનેતા પવન કલ્યાણની પાર્ટી ચંદ્રાબાબુને ફરી બનાવી લીધા જે એમની સામે હતા. એ જ રીતે કેસીઆર જોડે એમણે તેલંગાનાની અંદર કર્યું. એટલે ભાજપને ખબર છે કે ક્યાં મોટા ભાઈ બની જવું ને ક્યાં નાના ભાઈ બનીને કામ કરવું. ત્યાં એ ઈગો નથી રાખતો. નરેશભાઈ, અહીંયા એક વાત હું ઉમેરવા માંગીશ, ગઠબંધન કાં તો તારે કાં તો ડૂબાડે, બેમાંથી એક છે. એટલા માટે તમે બીજા પર ડિપેન્ડન્ટ છો ને. તમે નાના ભાઈની ભૂમિકામાં છો, મોટો ભાઈ જે કરશે એ નક્કી. એઆઈડીએમકે માં અંબાના ગયા પછી ચહેરાનો વેક્યુમ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્યાં ચહેરો ના હોય ને ત્યાં પરિસ્થિતિ ઊભી થાય. એ પછી આપણે જેમ વાત કરી કે ટીએમસી એટલે ત્યાં બંગાળની વાત હોય તો કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો, અત્યારે આસામમાં કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો. એમ એઆઈડીએમકે માં અંબાના ગયા પછી એમના જે 2-3 એમના પેલા ફોલોઅર્સ આવ્યા એમના પછીના એ લોકો ઉત્તરાધિકારી જે એ બહુ કાઠું ના કરી શકે, એટલા માટે ડીએમકે પાછું રીએક્ટિવેટ થયું. જે ક્યાંય લગભગ ભૂસાઈ ગયું હતું એઆઈડીએમકે ના આવ્યા પછી એ પાછું રીએક્ટિવેટ થયું ને આ વખતે સરકાર બનાવી. ત્યાં જે તમે એકદમ મૈત્રીની વાત કરી, હવે ટીવી કે ક્યાંથી આવ્યું અચાનક? સાઉથમાં આપણે એવું માનીએ છીએ કે જે એક્ટર હોય હોલીવુડના બોલીવુડના જે હીરો હોય એ ભગવાન કહેવાય, પણ એ લોકોએ પણ રાજકીય પાર્ટી બનીને ફેલ ગયા. તમે રજનીકાંતને આપણે જોયા, કમલ હસનને જોયા અને આ વખતે વિજયને જોયા. લોકસભા વખતે પણ પેલા ચિરંજીવીના ભાઈને પણ ઉભા કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી. તો આ બધો માહોલ પછી મતમાં કન્વર્ટ નથી થતો. એટલે ટીવી કે તેમ છતાં પહેલી વારમાં આયા છે, તેમ છતાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ એમના સપોર્ટથી જો કોઈ એવું વિચારતું હોય, કારણ કે ડીએમકે એક સિંગલ હેન્ડ આગળ વધી રહ્યું છે, એઆઈડીએમકે સત્તા નજીક ના પહોંચે, કદાચ ટીવી કે સારી એવી સીટ લે તો એ બેનું ગઠબંધન આગળ જતા થાય, આવી એક થિયરીથી ટીવી કે ઉભું કરવામાં આવ્યું છે. તમિલનાડુ અથવા આસપાસના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી હૈદરાબાદમાં બી કોર્પોરેશનની ચૂંટણી સ્ટ્રોંગલી લડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પણ એ ધીરે મેક્સિમમ કેરળાની જેમ ફેલ ગયા. તો ટીવી કે ઉભું કર્યા પછી હજી જોઈએ એવું ક્યાંય માહોલ ના બનાવી શક્યા, અને સ્ટાલિને એક ઇમોશનલ પેલું આપી દીધું બધાને કે જો અહીંયા સરકાર પલટાશે અને ભાજપ જો ઘૂસી જશે તો આખા દેશવ્યાપી નોર્થનું ચલણ વધી જશે, આખો કંટ્રોલ દિલ્હી જતો રહેશે, નોર્થમાં જતો રહેશે અને આપણે બધા અલગ થઈ જઈશું. આવી એક ઇમોશનલ વાત મૂકી દીધી છે અને અત્યારે મતમાં પણ દેખાઈ રહી છે. જે એટલે રાજકારણમાં જયારે મનોરંજનની વાત કરવામાં આવતી હોય છે ત્યારે મનોરંજન સુધી જ રહી જાય છે, પરંતુ એ મતમાં કન્વર્ટ નથી થતું. શૈલેષભાઈ, આપની પાસે આ માંગીશ કે તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાં આગળ હિન્દી થોપવાનો જે મુદ્દો છે તે સૌથી મોટો ઉઠી રહ્યો છે. શું આ તમને ક્યાંક રાજકીય રીતે નુકસાન કરતું હોય તેવું લાગી રહ્યું છે? જો અમુક બાબતો જે છે, માનો કે બંધારણીય જોગવાઈઓ જે છે, હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, એ બંધારણીય જોગવાઈ છે. બાકી રાજ્યની ભાષાઓને આપણું સન્માન જ છે. દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે ને આપણે તો 12 ગાવે બોલી બદલાય એ પ્રકારનો આપણો દેશ છે ને આપણું રાજ્ય છે. અને તમામ માનો કે તામિલનાડુ હોય કે પોંડિચેરી, પણ મારે વાત એ કરવી છે કે પોંડિચેરી અને આસામ આ બંનેમાં હું જોઉં છું તો જે 50%થી વધારે સીટો આવવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની આવી ચૂકી છે. એટલા માટે ક્યાંક દિલ્હીમાં જલેબી બનાવાઈ રહી છે. અને આપના ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યો છું કે જે પશ્ચિમ બંગાળ છે એ પશ્ચિમ બંગાળમાં પણ 107 આસામની ટીએમકેને છે અને 108 જેવી ભારતીય જનતા પાર્ટીની સીટો અત્યારે આપના સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે 3 રાજ્યો જે છે કેરળમને બાદ કરતા, અને કેરળમની શું સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ, વાયનાડથી જાણીએ છીએ આપણે સૌ કે કેરળમની સ્થિતિ શું છે. એ સ્થિતિમાં નથી પડવું, ત્યાં જ કોંગ્રેસ રહેવાની છે કે જે એવા બેલ્ટ હોય, જે એવી સ્થિતિ હોય જ્યાં જે પ્રકારનું જેને કહેવાય કે વિકાસનો અભાવ હોય અને માત્ર ને માત્ર જુમલાઓ ચાલતા હોય એવા રાજ્યો, કેરળમ જેવા રાજ્યો છે ત્યાં અમારી સીટો ના આવે, એમાં પણ અમે મહેનત કરીશું. પણ 3 રાજ્યો આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ, આ 3 રાજ્યો ભારતીય જનતા પાર્ટીના અત્યારે આવી ચૂક્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એનો આનંદ છે, એટલા માટે જલેબી બનાવાઈ રહી છે. બીજી એક વાત હું એ કરતો કે કદાચ પશ્ચિમ બંગાળમાં માનો કે ટીએમસી સરકાર બનાવે છે અને 160-162 સીટ સુધી આવે છે,
તો આગળ જતા સરકાર 6 મહિનામાં પડી જવાની છે, લગભગ નક્કી જેવું છે. બધા એ જ રીતે એક માહોલ બનાવી રહ્યા છે કે જો ટીએમસી ને જીતવું હોય તો 175 થી જીતવું પડશે. ભારતીય જનતા પાર્ટી કદાચ 155 થી બી સરકાર બનાવી દેશે તો એ સરકાર પાછી 5 વર્ષ ટકી જશે. જી, એટલે અહીંયા પરિસ્થિતિ સત્તામાં આવ્યા પછી પણ સવાલોના ઘેરામાં છે. પિનલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે તમિલનાડુમાં જોઈએ તો ગઠબંધન મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ સીટ શેરિંગની જ્યારે વાત આવે છે અથવા તો લીડરશીપની વાત આવે છે ત્યારે અંદરખાને મતભેદ જોવા મળી રહ્યા છે. શું આનો અસર મતદાન પર પડી રહ્યો છે ખરી અને તેનો અસર પરિણામ પર જોવા મળશે ખરી? જુઓ, આ વખતની આ ચૂંટણીની અંદર છે ને બે વસ્તુઓ તો સ્પષ્ટ હતી. એક મુદ્દો તો એ છે કે ત્યાંની તમામ જે રાજ્યની જનતા હતી એને તમામ લોકોએ જે કાંઈ પણ ત્યાંના માહોલને બગાડવા માટે કે ત્યાંના મુદ્દાઓને ભટકાવીને જે બીજી વાતો લઈને રાજ્યોની અંદર આવ્યા તો એ તમામ મુદ્દાઓની અંદર અમારી કોંગ્રેસ પાર્ટી 5 રાજ્યોની અંદર જે કાંઈ પણ જનતાના મુદ્દા હતા એને પ્રખર રાખ્યા અને સાથે સાથે સંગઠનની વાત કરીએ તો 5 રાજ્યોની અંદર અમારું સંગઠન સંપૂર્ણપણે આ ચૂંટણીની અંદર જનતાના મુદ્દાઓને લઈને તમામ સારા ઉમેદવારો અને યુવા ઉમેદવારોને આગળ લઈને ચૂંટણી લડી રહી છે. એટલે કે એવી